અમદાવાદ સાહસ અને પ્રવાસ ક્ષેત્રે એક નવો અધ્યાય લખવા જઈ રહ્યો છે. નોબાર્ડ હિલ્સ અને રાધે ટૂલ્સ 10 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં ક્લબ 07થી વહેલી સવારે 6 કલાકે એક ભવ્ય એક્સપિડિશનનો પ્રારંભ થયો. આ કાર્યક્રમનું નામ છે કચ્છ રણ ઉત્સવ હાઇલેક્સ એક્સપિડિશન. આ ભવ્ય આયોજનના સૂત્રમાં નોબાર્ડ હિલ્સ ગ્રુપને નારાયણ ગઢવી રાધે ટૂલ્સ છે, જેઓ છેલ્લા 8 વર્ષથી કચ્છના પ્રવાસ ક્ષેત્રે સક્રિય છે. તેઓ અત્યાર સુધીમાં 10,000થી વધુ લોકોને કચ્છની સફર કરાવી ચૂક્યા છે અને બાઇક્સ, આર્ટિસ્ટ તેમજ ફોટોગ્રાફી જેવી વિશેષ ઇવેન્ટ્સના મેનેજમેન્ટમાં મહારત ધરાવે છે. હાઇલેક્સ નોમેડ્સ અમારું કમ્યુનિટીનું નામ છે ને, અને આમાં સ્પેસિફિકલી ખાલી એક જ ગાડી છે, ખાલી હાઇલેક્સ વગર બીજી કોઈ ગાડીને આપણે એન્ટરટેન કરતા નથી. અને એમાં છે ને ઓલમોસ્ટ એવા બધા લોકોએ આ ગાડી લીધેલી છે ને જે શું કહેવાય આવા એક્સપ્લોરેશન માં ઇન્ટરેસ્ટ ધરાવે છે. એટલે એ લોકો બધા ભેગા થયા છે અને અમને એવું લાગે છે કે એટ સમ પોઈન્ટ એક સેમ વેવલેન્થ વાળા લોકો છે. તો આજે તમે માની શકો કે કોઈ કેરલાથી આવ્યું છે, કોઈ કર્ણાટકાથી આવ્યું છે, લોકો 2 તારીખે નીકળ્યા ને તો આજે અહીંયા આગળ પહોંચ્યા છે. એવા બધા લોકો છે અને સ્પેસિફિકલી આ ખાલી હાઇલેક્સ પૂરતું જ છે. અને હાઇલેક્સનું એટલું ક્રેઝ છે કે બધાને જોવું છે, મળવું છે. હવે આજે અમદાવાદમાં લગભગ 50 જણા હાઇલેક્સ જે ઓનર છે એ લોકો આ લોકોને મળવા આવવાના છે અહીંયા આગળ. કચ્છના રણને દેશમાં અને વિદેશમાં ખ્યાતિ પામવા માટે એક આયોજન કરવામાં આવ્યું છે, તમે કઈ રીતે જુઓ છો? કચ્છ રણને આપણે અત્યારે દેશ વિદેશમાં એને ખ્યાતિ મળી છે. આપણા મોદી સાહેબે જે રણોત્સવ ફેસ્ટિવલ સ્ટાર્ટ કર્યો છે લાસ્ટ 13-14 વર્ષથી, એકદમ પબ્લિકને જેમ જેમ હવે ખબર પડતી જાય છે એમ હવે પબ્લિક રણોત્સવ જોવા માટે આવે છે. અને જે આપણે આ રણોત્સવનું માર્કેટ અત્યારે વધારે છે, પણ આવી રીતે ક્યારે ઓફરોડિંગ તરીકે આવી રીતે રાઇડિંગ તરીકે કોઈ બાઇક રાઇડ સુધી હજી સુધી થયું છે, પણ આટલું સારું આયોજન આટલી સારી ગાડીઓ સાથે કોઈ દી થયું નથી. તો આ એક કચ્છ રણોત્સવ માટે ફર્સ્ટ ટાઈમ થવાનું છે. આ પહેલી વાર એવું કચ્છમાં થાય છે કે આટલી સંખ્યામાં એક સારા કોમ્યુનિટી એક અહીંયા આવી રહી છે કચ્છમાં રણોત્સવને માણવા માટે. આ ટોટલ કેટલા કિલોમીટરનું આયોજન રહેશે અને એ લોકોને રહેવા કરવાની સુવિધાઓ કેવી રીતે રહેશે? તો આની રાઉન્ડ ટ્રીપ આખી 1500 કિલોમીટરની અરાઉન્ડ રહેવાની છે. આમ નોર્મલ કચ્છ વિઝિટ કરવામાં કેવું છે કે આપણો ઇન્ડિયા વિશ્વનો સૌથી મોટો જિલ્લો તરીકે એક જગ્યા છે. એક નાના ડેસ્ટિનેશન થી બીજા ડેસ્ટિનેશન સુધી જવા માટે બહુ ખાસું એવું અંતર આની અંદર કાપવાનું રહેશે. તો અરાઉન્ડ રાઉન્ડ ટ્રીપ આખી 1500 કિલોમીટરની રહેવાની છે. અને એની અંદર ખાસ કરીને એક હાઇલેક્સ નોમાદ ગ્રુપે એક સારું પગલું ભર્યું છે કે અત્યાર સુધી 10 સિટીને બધા લોકો પ્રિફર કરતા હતા રહેવા માટે, પણ આ ગ્રુપે એક કે જેના માટે મોદી સાહેબે આખું ફેસ્ટિવલ ઉભું કર્યું છે લોકલ લોકોની રોજગારી માટે. તો ત્યાંના લોકલ કચ્છી ભૂંગાની અંદર સ્ટે કરવું, લોકલ લોકોને પણ બુકિંગ મળે અને આ લોકો આખું ત્યાંના હોમસ્ટે, ત્યાંના વ્યવસ્થિત જે મોડર્ન એમ્યુનિટી સાથે લોકલ લોકોએ સારું એક ભૂંગા ટાઈપનું ત્યાં બધું સ્ટેનું આયોજન કરેલું છે. ત્યાં સ્ટેના બુકિંગ કરેલા છે અને એકદમ बेस्ट रीते एनो अकोमोडेशन करेलो है। रजनीश अरोड़ा हूँ, मैं डीजे टोयोटा का सीईओ हूँ और टोयोटा हाइलक्स हमारी एक बहुत अच्छी ब्रांड है जो आज से हमने 3 साल पहले बेचनी शुरू करी थी अहमदाबाद में, और एक गाड़ी से हमने शुरू किया था और ये आज इतना अच्छा ग्रुप हो चुका है कि हमें बहुत अच्छा लग रहा है इसके साथ, ये ग्रुप के साथ एसोसिएट होने के लिए। हमारी इस ट्रिप के लिए सर्विस वैन भी साथ में जाएगी और ये सर्विस वैन के लिए हमारे टेक्नीशियंस भी होंगे, जो भी सपोर्ट चाहिए इनको वो सारा सपोर्ट हम देंगे। टेक्निकल गाड़ी का फ्लीट होगा? हाँ जी, कितनी गाड़ी का फ्लीट होगा? 43 कार्स विल बी देयर। आज का ये जो इवेंट है इसमें अराउंड 70+ गाड़ी होगी। लोकल जो है यहाँ के जो नहीं आ सकते हैं, तो जिन्होंने ऑलरेडी रन देखा है वो नहीं आ रहे हैं, पर वो लोग हमसे मिलने यहाँ पे आ रहे हैं। अराउंड 70 गाड़ी यहाँ पे होगी। हमने गुजरात टूरिज्म को अप्रोच करने का ट्राई किया था, लेकिन उनकी एंड से अभी हमें कोई रिप्लाई नहीं मिला।